અમદાવાદમાં એડોલેસકોન 2025 કોન્ફરન્સનો પ્રારંભ. ગુજરાત એડોલેસન્ટ હેલ્થ એકેડમી દ્વારા 19, 20 અને 21 સપ્ટેમ્બર 2025 અમદાવાદમાં એક ખાસ એડોલેસકોન 2025 નેશનલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં એડોલેસ સેન્ટરના સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીનો એક ભાગ છે. હેરિટેજ અને પ્રોગ્રેસિવ એવા અમદાવાદ શહેરમાં ખાસ એન્ડોલેસકોન 2025 કોન્ફરન્સનું આયોજન કરાયું છે. ગુજરાતના એન્ડોલેસ સેન્ટર હેલ્થ એકેડમી દ્વારા એઓપી અમદાવાદ અને એઓપી ગુજરાત સહયોગ સાથે આયોજિત વિશિષ્ટ કોન્ફરન્સમાં વૈજ્ઞાનિક જ્ઞાનનો અદ્ભુત ખજાનો અને ગુજરાતી આતિથ્યનો અનુભવ પણ મળી રહ્યો છે. કોન્ફરન્સ અંગે ડૉક્ટર હિમાબિંદુ સિંહ, ડૉક્ટર સુષ્મા દેસાઈ, ડૉક્ટર નિશ્ચલ ભટ્ટ અને ડૉક્ટર સમીર શાહે માહિતી આપી હતી. કિશોરો માનવીય ક્ષમતાના પાવર હાઉસ છે. તેમના આરોગ્ય અને સુખાકારીમાં કરાયેલું રોકાણ જીવનભરનું ફળ છે અને તંદુરસ્ત તથા સમૃદ્ધ રાષ્ટ્રના નિર્માણમાં મદદરૂપ થાય છે. આ વર્ષે કોન્ફરન્સની થીમ માય પાવર યુવા પર આધારિત છે, જે પીડિયાટ્રિક્સની એન્ડોલેસ હેલ્થ કેરમાં અગત્યની ભૂમિકા પર ભાર મૂકવામાં આવ્યો છે. આ કોન્ફરન્સમાં સેન્સર્સ ખાસ પીડિયાટ્રિક્સ દ્વારા પીડિયાટ્રિશિયન માટે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી તેઓના દૈનિક પ્રેક્ટિસમાં એન્ડોલેસ સેન્ટર હેલ્થકેર સરળતાથી સામેલ થઈ શકે. આ 3 દિવસીય કોન્ફરન્સમાં કિશોરાવસ્થા અને સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે. એડોલેસન્ટ હેલ્થ એકેડેમીની 25 વર્ષની એક નેશનલ કોન્ફરન્સ, સિલ્વર જ્યુબિલી નેશનલ કોન્ફરન્સ અમદાવાદમાં ઓર્ગેનાઇઝ થઈ રહી છે. એનું જે મુખ્ય હેતુ છે એ એમ્પાવર યુવા એક્સિલેટર એક્શન ફોર એડોલેસન્ટ હેલ્થ એ પ્રકારના થીમ ઉપર અમે વાત કરી રહ્યા છીએ. 3 દિવસની કોન્ફરન્સમાં લગભગ 550 થી 600 પીડિયાટ્રિશિયન અને એક્સપર્ટ્સ આખા ઇન્ડિયામાંથી આવવામાં આવ્યા છે. મુખ્યત્વે બાળકોમાં અને ટીનેજર્સમાં અત્યારે એન્ઝાયટી, ડિપ્રેશન અને એ ઉપરાંત ઇન્ટોલરન્સ અને બહુ જલ્દીથી ગુસ્સો આવી જવો એ બધા પ્રશ્નો બહુ વધી રહ્યા છે. એ ઉપરાંત એમના સેક્સ્યુઆલિટી રિલેટેડ પ્રશ્નો પણ ઘણા વધી રહ્યા છે. એ ઉપરાંત એ લોકોની કરિયર રિલેટેડ ટેન્શન અને સ્ટ્રેસ, સ્કૂલનું ભણવાનું ટેન્શન અને સ્ટ્રેસ, બહુ ઝડપથી એ લોકો ઓબેસિટી તરફ પણ વધી રહ્યા છે. એટલે નાની ઉંમરના ઘણા બધા પ્રશ્નો વધી રહ્યા છે. એ બધા જ પ્રશ્નોને ભેગા કરીને અમે લોકો ઘણી બધી ઇવેન્ટ કરી રહ્યા છીએ, જેમાં આજે સવારે સ્કૂલોમાં, નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટમાં કમ્યુનિટી પ્રોગ્રામ થયા. આજના દિવસમાં 5 અલગ અલગ આ જ બધા વસ્તુઓને ચર્ચા કરનારા 5 વર્કશોપ છે અને શનિ ને રવિ 2 દિવસ કોન્ફરન્સ થવાનું છે, જેમાં અમે આનું સોલ્યુશન વિચારી રહ્યા છીએ કે બાળકોનો સ્ક્રીન ટાઈમ કેવી રીતે ઓછું કરી શકાય, એ લોકોની સ્લીપ રેગ્યુલારિટી કેવી રીતે કરી શકાય, એ લોકોને ફિઝિકલ એક્ટિવિટી કરવા માટે આપણે કેવી રીતે એન્કરેજ કરી શકીએ, એ લોકોને રિલેક્સેશન ટેકનિક્સ કેવી રીતે આપણે શીખવાડી શકીએ કે જેને કારણે એ પોતે પોતાની મેન્ટલ હેલ્થનું ધ્યાન રાખી શકે. અને એ ઉપરાંત આ બધા જ વસ્તુઓનું ડિસ્કશન કરી અને અમે એને આખા નેક્સ્ટ વર્ષમાં આગળ લઈ જવાના છીએ. આ અમારા એફર્ટ્સમાં યુનિસેફ, WHO, ગવર્મેન્ટ ઓફ ગુજરાત, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને બહુ જ બધા એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને સ્કૂલો પણ જોડાયેલા છે. તો આપણે બધા ભેગા થઈને ચલો એવું એક કામ કરીએ કે આપણે આ વર્લ્ડને યુથ ફ્રેન્ડલી બનાવીએ. લેટ્સ મેક ધી વર્લ્ડ યુથ ફ્રેન્ડલી. પેરેન્ટ્સને હું સૌથી હંમેશા કહેતો હોઉં છું કે પેરેન્ટે રોલ મોડલ થવાનું છે. આપણે અત્યારે બાળકો પાસેથી એવું એક્સપેક્ટ કરી રહ્યા છે કે જે પેરેન્ટે પોતે એક્સપિરિયન્સ કે બાળકે પોતે એક્સપિરિયન્સ નથી કર્યો, પોતે ખૂબ જ એ મોબાઈલ વાપરતું હોય ને પેરેન્ટ બાળકને એવું કહે કે તારે મોબાઈલ નથી વાપરવાનો. એટલે પેરેન્ટે પોતે રોલ મોડલ કરવાની જરૂર છે. એ જો બધા નિયમોનું પાલન કરશે, એ જો પ્રોપર ગાડી ચલાવવામાં ધ્યાન રાખશે, મોબાઈલનો ઉપયોગ પ્રોપર નહીં કરે, મેડિટેશન કરશે, એક્સરસાઇઝ કરશે, ફૂડનું ધ્યાન રાખશે, તો એને જોઈને બાળક પણ શીખશે જ. એટલે આપણે પેરેન્ટિંગ ટ્રેનિંગ કરવાની જરૂર છે. હું હંમેશા કહું છું કે ઇન્ડિયામાં પ્યુનથી માંડીને પાયલટ સુધી બધાના માટે ટ્રેનિંગ છે, પણ પેરેન્ટિંગની ટ્રેનિંગ નથી. આ સ્માર્ટફોનના જમાનામાં, એઆઈના જમાનામાં પેરેન્ટ્સના ટ્રેનિંગની બહુ જ જરૂરિયાત છે. અને એમાં બધા જ સ્ટેક હોલ્ડર, ગવર્મેન્ટ છે, યુનિસેફ છે, WHO છે, એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ છે, હેલ્થ ડિપાર્ટમેન્ટ છે, હેલ્થ કેર વર્કર્સ છે, બધાએ ભેગા થઈને એક બહુ મોટું મુહિમ કરવાની જરૂરિયાત છે. મેન્ટલ હેલ્થ કન્સલ્ટ, સબસ્ટેશન, એબ્યુશન, ડિજિટલ વેલનેસ, કરિયર એન્ડ એક્ઝામ ટેસ્ટ, પીઆર પ્રેસ, બુલિયન ડ્રિંક્સ, બોડી ઇમેજ, કિશોરોના આરોગ્ય માટે વિશેષ સેન્સ જેમ કે એન્ટ્રુઅલ હેલ્થ, PCO
જેવા અનેક વિષયો આવરી લેવામાં આવ્યા છે. આ કોન્ફરન્સ દરમિયાન ગુજરાતમાંથી વિવિધ શાળાઓ અને કોલેજોના આઉટરીયર પ્રોગ્રામ પણ યોજાયા હતા. આ પ્રોગ્રામમાં વિદ્યાર્થી, માતા પિતા અને શિક્ષકોને અનુકૂળ હેલ્થ અવેરનેસ સેન્સ પણ યોજવામાં આવી હતી, જેનો મુખ્ય ફોકસ એરિયા ઓફ ધ હેલ્થ લાઇફસ્ટાઇલ ઉપર ખાસ તેમજ સોશિયલ મીડિયા યુઝ અને તેના પ્રભાવ અને લાઈફ સ્કિલ તથા ફેમિલી લાઈફ એજ્યુકેશન એમ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. આ ત્રિદિવસીય કોન્ફરન્સમાં દેશભરના પ્રતિષ્ઠિત પીડિયાટ્રિસ્ટ તથા આરોગ્ય ક્ષેત્રના લોકો જોડાયા હતા. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.